ચેતનાની શિખરયાત્રાનો અનુવાદ. અગોચર સૃષ્ટિનો મહાન પ્રવાસી સાધનાખંડ પ્રથમ. લેખક શ્રદ્ધેય ડૉક્ટર પ્રણવ પંડ્યા. ઓડિયો 61. ચેપ્ટર 13. આ વિશ્વ જ્યાં આશ્રય મેળવે છે. બોલપુર છોડ્યા પછી લગભગ 1 માઇલ દૂર પહોંચતા જ શાંતિ નિકેતનના વાતાવરણનો આભાસ થવા લાગ્યો. સર્વત્ર લીલોતરી છવાયેલી હતી. પુષ્પોથી લચી પડતી તરુવર શાખાઓ, લતા મંડપો, ઉછળતા કૂદતા નાચતા અને કલરવ કરતા પક્ષીઓ, કલકલનાદ કરતા ઝરણાઓ, ગુંજતી સંગીતની રાગરાગણીઓ, છંદો, ક્રીડા કરી રહેલ હરણબાળ અને ખુલ્લા મનથી વિચરણ કરી રહેલ લોકો, બધું જ આંખોને તૃપ્ત કરી રહ્યું હતું. નિસર્ગના ખોળામાં આવેલ આ સ્થળ ન માત્ર રમણીય હતું, બલકે તે દર્શનીય પણ હતું. રસ્તો બિલકુલ નીરવ, શાંત તથા સુમસામ ભાસી રહ્યો હતો. ત્યાં આમ તેમ જે લોકો ફરતા દેખાઈ રહ્યા હતા તેમાં મોટા ભાગના યુવાનો જ હતા. શ્રીરામને આસનસોલમાં શાંતિનિકેતન પહોંચવાના ટૂંકા રસ્તા અંગે પૂરતી માહિતી મળી ગઈ હતી. આસનસોલથી નીકળી વર્ધમાન થઈ બોલપુર સુધી પહોંચતા લગભગ 6 કલાક જેટલો સમય લાગી ગયો. બોલપુરમાં પગ મૂકતા જ આભાસ થવા લાગ્યો કે હવે કવિ રવિન્દ્રનાથની પવિત્ર ભૂમિ પર આવી ગયા છીએ. એ દિવસોમાં હજી શાંતિનિકેતનનો વિકાસ થઈ રહ્યો હતો, એટલે ત્યાંનું વાતાવરણ બિલકુલ ભિન્ન પ્રકારનું હતું. શાંતિનિકેતનના મુખ્ય દરવાજા પર લગાવવામાં આવેલ લાકડાનું પાટિયું દૂરથી પણ વાંચી શકાય તેમ હતું. તેની ઉપર સમગ્ર વિશ્વ માટે એક સંદેશો આલેખવામાં આવ્યો હતો. આ સંદેશ આશ્રમના સંબંધમાં પણ હતો. તેના પર સંસ્કૃત ભાષામાં આલેખવામાં આવ્યું હતું, યત્ર વિશ્વમ ભવત્યેકમ નિડમ. આ વાક્ય અહીં આવતા દરેક પ્રવાસીઓ તરંગિત કરતું હતું. શ્રીરામને પણ આ વાક્ય તરંગિત કરી દીધા. લગભગ 50 વર્ષ સુધી ઋષિના સાધના સ્થળ રૂપે રહેલ આ ધરતીનો કણે કણ આધ્યાત્મિક સુગંધથી મગમગી રહ્યો હતો. ઈસવીસન 1861માં કવિ રવિન્દ્રનાથના પિતા મહર્ષિ દેવેન્દ્રનાથ પોતાના પિતા તરફથી વારસામાં મળેલ ઘર છોડી અહીં આવી વસ્યા હતા. તેઓ એ સમયના પ્રતિષ્ઠિત ધાર્મિક, સામાજિક અને બ્રહ્મો સમાજના નામના એક આધ્યાત્મિક આંદોલનના અગ્રગણ્ય નેતા પણ હતા. અંધશ્રદ્ધા તથા કુરિવાજોથી મુક્ત સમાજ માટે ઔપનિષદીય સિદ્ધાંતોની સાથે પશ્ચિમની સંસ્કૃતિની સારી વાતો અપનાવવામાં પક્ષમાં હતા. પોતાની આ વિચારસરણીનો દ્રઢતાપૂર્વક પ્રચાર કર્યો. એ દિવસોમાં પણ સામાજિક સંસ્થાઓમાં ખૂબ જ ઉથલપાથલ મચેલી હતી. ટોચ પર બેઠેલા લોકોમાં મતભેદ પ્રવર્તતો હોવાના કારણે બ્રહ્મો સમાજનું વિભાજન થઈ ગયું. એના એક સભ્ય કેશવચંદ્ર સેન ખૂબ જ ઉગ્ર વિચારસરણી ધરાવતા હતા. તેઓ સમાજ સુધારની પ્રક્રિયા ઉગ્ર રીતે ચલાવવાના પક્ષમાં હતા, જ્યારે દેવેન્દ્રનાથ ઠાકુર વગેરે સમાજ સુધારાની આ પ્રક્રિયા ધીમી ગતિએ ચલાવવાના પક્ષમાં હતા. તેમનું માનવું હતું કે ઉગ્ર ગતિએ ચલાવવામાં આવેલી સમાજ સુધારની કોઈ પણ પ્રક્રિયા અથવા અપનાવવામાં આવેલું કોઈ પણ પગલું દીર્ઘજીવી પરિણામ લાવી શકતું નથી. એનાથી અનેક નવી સમસ્યાઓ જન્મ લે છે. આ મતભેદના કારણે કેશવચંદ્ર સેને પોતાનો નવવિધાન નામે એક નવો જ પંથ સ્થાપ્યો. ઉચ્ચ ઉજ્જવળ ચારિત્ર તથા ભરપૂર આધ્યાત્મિક જ્ઞાનના કારણે લોકો દેવેન્દ્રનાથ ટાગોરને મહર્ષિના નામથી બોલાવતા. તેઓ શિક્ષણ પણ વધુ પડતો ભાર મૂકી રહ્યા હતા. એના કારણે તેમણે બંગાળમાં અનેક શૈક્ષણિક સંસ્થાઓનો આરંભ કરી દીધો હતો. પોતાનું આધ્યાત્મિક મિશન પૂરું કરવા સન 1961માં બોલપુર પાસે આવેલી 20 વીઘા જમીન ખરીદી લીધી. ત્યાં તેમણે સાધના કુટીર નામે એક મકાન બનાવ્યું. બાકીની જમીન પર ખેતીવાડી, બગીચો અને તેની વચ્ચે નાની નાની ઝૂંપડીઓ બનાવી. પછી આ સ્થળને શાંતિ નિકેતન એવું નામ આપવામાં આવ્યું. થોડા વર્ષ પછી તેમણે એક ટ્રસ્ટ બનાવ્યું. ત્યારબાદ આ જગ્યા તેને સોંપી દીધી. એ એક અદ્ભુત સંયોગ જ હતો કે જે વર્ષે શાંતિનિકેતન માટે જમીન ખરીદવામાં આવી એ જ વર્ષે રવિન્દ્રનાથનો જન્મ થયો. રવિન્દ્રનાથ ટાગોર મોટા થવાની સાથે સાથે આશ્રમ પણ મોટો તથા વિશાળ બનતો ગયો, પરંતુ તેમાં જીવન ચૈતન્યમય બન્યું ન હતું. તેની પહેલ કરતા સુધી શાંતિનિકેતન એક શાંત આશ્રમ રૂપે જ અસ્તિત્વ ધરાવતું હતું. ત્યાં લોકો ધ્યાન અને સ્વાધ્યાય માટે જતા આવતા. 1901માં રવિન્દ્રનાથ ટાગોરે 5 વિદ્યાર્થીઓ રાખી શાંતિનિકેતનમાં ભણાવવાનું શરૂ કરી દીધું. આ એકમાત્ર આરંભ જ હતો, જે પ્રાચીન કાળના બ્રહ્મચર્ય આશ્રમોને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો હતો. એમાં 20મી સદીની આવશ્યક વિશેષતાઓનો પણ સમાવેશ કરી લેવામાં આવ્યો હતો. શ્રીરામે 1933માં
જે શાંતિ નિકેતન જોયું હતું એ 32 વર્ષ પહેલા શરૂ થયેલ વિરાટ વિસ્તાર હતો. 12 વર્ષ પહેલા અહીં એક વિશ્વવિદ્યાલયની સ્થાપના થઈ હતી. તેમાં વિદ્યાર્થીઓ ખુલ્લા આકાશ નીચે અથવા કોઈ ઘટાદાર વૃક્ષના છાયામાં બેસી અભ્યાસ કરતા. વિદ્યાર્થીનીઓ વચ્ચે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવતો ન હતો. બધા જ એકી સાથે બેસી અને પોતાના વિષયમાં નિપુણ બનવા પરસ્પર એકબીજાનો સહકાર પણ લેતા. રવિન્દ્રનાથ ટાગોરનો મોટા ભાગનો સમય તો પ્રવાસમાં જ પસાર થતો, પરંતુ જ્યારે તેઓ પ્રવાસ પર ન હોય ત્યારે શાંતિ નિકેતનમાં જ રહેતા. તેમના મકાનનું નામ ઉત્તરાયણ રાખવામાં આવ્યું હતું અને એ જ નામે જ સર્વત્ર ઓળખવામાં આવતું. શ્રીરામને જે વાતે મંત્રમુગ્ધ કરી દીધા તે હતું અહીંનું સુંદર સુરમ્ય નૈસર્ગિક વાતાવરણ. વિદ્યાર્થીઓને શિક્ષણ તો આપવામાં આવતું જ, સાથે સાથે તેમની આધ્યાત્મિક ઉન્નતિ અને વિકાસ પર સંપૂર્ણ ધ્યાન આપવામાં આવતું. એ સમયે અહીં વિશ્વના વિવિધ ધર્મોનું જ્ઞાન અને અભ્યાસ કરવા માટે પુસ્તકાલય પણ આવેલું હતું. અહીં આવેલ સાધના મંદિરમાં વિદ્યાર્થીઓ ઉપરાંત આગંતુકો સૌ સાથે મળી સામૂહિક ધ્યાન કરતા. અહીં ઠેર ઠેર વિદ્યાર્થીઓ વૃક્ષો, આમ્રવાટિકાઓ, લતા મંડપો અને ક્યારીઓ પાસે બનેલ ઓટલા પર બેસી ધ્યાન અને સ્વાધ્યાય કરતા નજરે પડતા. વિશ્વવિદ્યાલયના અધિકારી અમીય રાય શ્રીરામને મળી ખૂબ ખુશ થઈ ગયા. એટલા માટે નહીં કે તેઓ આઝાદીના જંગમાં એક સૈનિક રૂપે કામ કરી રહ્યા હતા, બલકે એક સાધક રૂપે, એક સંત રૂપે તેઓ શાંતિ નિકેતન જોવા માટે આવ્યા હતા. સાધક રૂપે આપવામાં આવેલા પરિચયે તેમને વધારે પ્રભાવિત કર્યા. અમીય રાયે શ્રીરામને બતાવ્યું કે શાંતિ નિકેતનનો બ્રહ્મચર્ય આશ્રમ રૂપે વિકાસ કરવાની યોજના તૈયાર કરવામાં આવી ત્યારે ટાગોરે કેટલાક કઠોર સંકલ્પો લીધા હતા. તેમાંનો એક સંકલ્પ એ હતો કે કોઈ પણ રીતે સરકારનો સહકાર ન લેવો. આ પ્રકારના દ્રઢ સંકલ્પના કારણે આશ્રમનો વિકાસ કરવામાં ખૂબ જ મુશ્કેલીઓ પડી હતી, પરંતુ તેનું મહત્વ થોડા વર્ષ પછી જ સમજમાં આવ્યું. શ્રીરામે પૂછ્યું, શું અનુભવ થયો? તો અમીય રાયે જવાબ આપ્યો કે અગર સરકાર પાસે સહકાર લેવામાં આવ્યો હોત તો તેનું દબાણ પણ સહન કરવું પડત. ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર વિશ્વ ભારતીને સ્વતંત્ર ચરિત્ર ન આપી શકત. અમીર રાયના આ પ્રકારના જવાબ બાદ શ્રીરામે વળતો પ્રશ્ન કર્યો. ગુરુદેવે એવો કોઈ નિર્ણય પણ લીધો ન હતો કે જેનાથી તેઓ સરકારની વિરુદ્ધમાં ઊભા હોય એમ દેખાય. તેઓ તો હંમેશા વિદેશમાં, એમાં પણ ખાસ કરીને ઇંગ્લેન્ડ અવારનવાર જતા આવતા જ રહ્યા છે. આપ કેવી રીતે કહી રહ્યા છો? અમીરાએ પૂછ્યું. પછી આગળ બોલતા કહ્યું કે આપને જો યાદ હોય તો ઇંગ્લેન્ડની સરકારે એમને સરનો ઇલકાબ આપ્યો હતો. આ ઇલકાબને તેમણે 1919માં પંજાબના જલિયાવાલા બાગમાં જ્યારે જનરલ ડાયરે નિર્દોષ લોકો પર ગોળીબાર કરી જે નરસંહાર કર્યો હતો તેનો વિરોધ દર્શાવવા પાછો આપી દીધો હતો. ઇલકાબનો ત્યાગ કરવાથી શું થાય? શ્રીરામના આ પ્રશ્નનો જવાબ અમીર રાયે એમ કહીને આપ્યો કે એમના હાથમાં બંદૂક તો ન હતી કે તે લઈ ગોરી સરકાર પર કૂદી પડે. જલિયાવાલા બાગ હત્યાકાંડ પછી ગુરુદેવે ઠેર ઠેર પ્રવાસ ખેડ્યો. એક પ્રવાસ તો તેમણે કલકત્તાથી પેશાવર સુધી ખેડ્યો હતો. આ પ્રવાસ ખેડવા માટે ગુરુદેવે એ સમયે બળદગાડાનો ઉપયોગ કર્યો હતો. પોતાના આ પ્રવાસ દરમિયાન તેમણે દુઃખી અને ગરીબ ભારતના દર્શન કર્યા. તેને પોતાની સંવેદનાના સ્વરમાં ગૂંથી નાખ્યા. શું આપને એ વાતની ખબર છે કે તેમણે સેંકડો હજારો લોકોનો સંપર્ક સાધ્યો હતો અને અંગ્રેજ સરકારની વિરુદ્ધમાં લોકોને આંદોલન ચલાવવા પ્રેરિત કર્યા હતા? આ પ્રવાસમાં તેમણે પોતાનો સંપૂર્ણ સમય ગ્રામ પંચાયતોને સંગઠિત કરવા, તેમને ગામડાઓની સમસ્યાઓ હલ કરવા લાગી જવા અને ગરીબાઈ દૂર કરવામાં ગાળ્યો. આ પ્રવાસ દરમિયાન લગભગ 80 ગામડાઓમાં ગ્રામ પંચાયતો બનાવવામાં આવી. ગુરુદેવ જો ઈચ્છતા જ હોત તો તેઓ રેલવેનો ઉપયોગ પણ કરી શકત. રેલવે લાઈનો માત્ર શહેરો જ જોડે છે, ગામડાઓ સુધી તો કોઈ પણ રેલવે લાઈન જતી નથી. એટલા માટે જ કવિ રવિન્દ્રનાથ ટાગોરે બળદગાડાનો ઉપયોગ કર્યો હતો. શું આપને એ વાત યાદ છે કે મહાત્મા ગાંધીએ તેમના કામ અને વિચારોથી પ્રભાવિત થઈ તેમને ગુરુદેવના શ્રદ્ધેય શબ્દથી સંબોધન કર્યું હતું? સર અર્થાત સન્માનનો પટ્ટો. શ્રીરામને અમીર રાય પાસેથી રવિન્દ્રનાથ ટાગોરના વ્યક્તિત્વ તથા શાંતિનિકેતન વિશે આંતરિક જાણકારીઓ પ્રાપ્ત થઈ. જલિયાવાલા હત્યાકાંડ પહેલા પણ ટાગોર સતત દેશ વિદેશનો પ્રવાસ ખેડતા રહેતા. તેમણે ઇંગ્લેન્ડ, ડેનમાર્ક, અમેરિકા, જર્મની, ફ્રાન્સ, ચીન, ઈરાન, રશિયા, બર્મા, બ્રહ્મદેશ, મ્યાનમાર વગેરે દેશોમાં જઈ ભારતીય સંસ્કૃતિનો શાંતિનો સંદેશો પહોંચાડ્યો અને ત્યાંનું તત્વજ્ઞાન પણ જાણ્યું.
આ પ્રવાસ દરમિયાન તેઓ વિશ્વ ભારતીનો પરિચય પણ આપતા રહેતા. તેમના વ્યાખ્યાનો, સંપર્કો, સભાઓ ઉપરાંત તેમના વ્યક્તિત્વનો પણ એવો પ્રભાવ હતો કે વિદેશના વિદ્વાનો પોતાની સારી અને ઊંચી નોકરીઓ છોડી વિશ્વ ભારતીમાં ભણાવવા ભારત આવ્યા. અહીં આવી તેઓ વિશ્વ ભારતીમાં જ વસી ગયા. રવિન્દ્રનાથ ટાગોરે જલિયાવાલા હત્યાકાંડની ઘોર નિંદા કરી અને તેનો વિરોધ કરવા સરનો ઇલકાબ પણ પરત કરતા એ સમયના વાઇસરોય ચેમ્સફર્ડને એક પત્ર લખ્યો. અમીર રાયે એની એક કોપી શ્રીરામને બતાવી. તેમાં સર યા નાઇટના ઇલકાબનો સન્માન પટ્ટો પણ બતાવ્યો. આ પત્રનો એક ફકરો શ્રીરામે પોતાની નોટબુકમાં લખી લીધો. આ ફકરાના શબ્દો આ પ્રમાણે છે: મારી આંખો ખુલી ગઈ કે અમારી સ્થિતિ કેટલી બધી અસહાય તથા દયાજનક છે. ભારતની પ્રજાને એ સમયે જે દંડ આપવામાં આવ્યો તેનું ઉદાહરણ કોઈ પણ સભ્ય દેશમાં અને સભ્ય સરકારના ઇતિહાસમાં વાંચવા કે જોવા મળતું નથી. સૌથી મોટી વિડંબણા એ વાતની છે કે આ દુષ્કૃત્ય બદલ લાજ, શરમ અને ગ્લાનિનો અનુભવ કરવાના બદલે તમે પોતાની જાતને શાબાશી આપી રહ્યા છો કે તમે ભારતના લોકોને સારો એવો બોધપાઠ ભણાવ્યો છે. જો કે મોટાભાગના એંગ્લો ઇન્ડિયન છાપાઓમાં આ કૃત્યના નિર્દયતાના ગુણગાન ગાવામાં આવ્યા. કેટલાકે તો પાશ્વિકતાની હદ સુધી પહોંચી આપણી ભાવનાઓની ઠેકડી જ ઉડાડી. સરકારી અધિકારીઓએ આ છાપાઓ પર કોઈ પ્રતિબંધ તો ન મૂક્યો, ઉલટાનું ભારતીય સમાજ પ્રત્યે સહાનુભૂતિ દાખવનાર છાપાઓનું ગળું જ ઘોંટી દીધું. આ પ્રસંગે હું ઓછામાં ઓછું એટલું તો જરૂર કહી શકું કે જે કંઈ પણ દુષ્પરિણામ આવે તેને ભોગવવા તૈયાર રહી આ કરોડો ભારતવાસીઓ તરફથી વિરોધ વ્યક્ત કરી રહ્યો છું, જેઓ આતંક અને ભયના કારણે ચૂપચાપ સરકારી દમન સહન કરી રહ્યા છે. હવે એ સમય આવી ગયો છે કે જ્યારે સરકાર દ્વારા આપવામાં આવેલ સન્માનનો પટ્ટો આ દેશના અપમાનની સાથે વધુ મેળ ખાઈ શકતો નથી. તે અમારી નિર્લજ્જતાને વધુ ચમકાવે છે. તેથી હું વિવશ બની આદર સહિત અનુરોધ કરી રહ્યો છું કે આજે મને સમ્રાટ દ્વારા આપવામાં આવેલ નાઇટની પદવીથી મુક્ત કરી દેવામાં આવે. અમીર રાયે શ્રીરામને શાંતિનિકેતન પછી શ્રીનિકેતનનો પ્રવાસ પણ કરાવ્યો. આ સ્થળ કવિ રવિન્દ્રનાથ ટાગોરના મકાનથી લગભગ 3 કિલોમીટર દૂર આવેલું છે. એ સમયે શ્રીનિકેતનમાં વિવિધ ઉદ્યોગો અને શિલ્પકળાઓનું શિક્ષણ આપવાનો આરંભ થઈ ગયો હતો. અહીં ભવિષ્યની દ્રષ્ટિનો વિકાસ પણ થઈ રહ્યો હતો. ટાગોરની એવી માન્યતા હતી કે ગામડાઓ પગભર અર્થાત આત્મનિર્ભર હોવા જોઈએ, જેમાં ઉદ્યોગ ધંધાનો વિકાસ થાય, પરંતુ તે ગામડા, શહેરો અને કસ્બાઓ પર સંપૂર્ણ રીતે નિર્ભર ન બની જાય. તેની પોતાની આર્થિક વ્યવસ્થા સુદૃઢ, મજબૂત હોવી જોઈએ. શ્રીરામે અમીર રાયને પૂછ્યું, આપ સરકાર પાસેથી કોઈ પણ પ્રકારની મદદ મેળવતા નથી અને અહીં બીજી કોઈ ખાસ આવક આવતી નથી એવું પણ દેખાતું નથી, તો પછી આપ આ સંસ્થાનો ખર્ચ કેવી રીતે કાઢો છો? આ અધિકારીઓએ કહ્યું કે ટાગોરે જે પુસ્તકો લખ્યા છે એની જે આવક આવે છે એ બધી શાંતિનિકેતન મળે છે. અહીં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓના કુટુંબીજનો શિક્ષણ માટે થતો ખર્ચો પોતાના માથે લઈ લે છે. થોડી વાર થોભીને અમીર રાય બોલ્યા, સાચું તો એ છે કે આ વ્યવસ્થા કેવી રીતે થાય છે એ અંગે મને કે બીજાને જરા જેટલી પણ ખબર નથી. બાપ દાદાઓની મિલકતમાંથી થતી આવક પણ ટાગોર અહીં લગાવી દેતા હતા. તેમના મિત્રો અને શાંતિનિકેતનના શુભેચ્છકોની સંખ્યા ઘણી મોટી છે. આ તમામ સ્ત્રોતો દ્વારા આશ્રમની જરૂરિયાતો પૂરી થઈ જાય છે, પરંતુ એ વાત ચોક્કસ જાણી લો કે સરકાર પાસેથી મદદ લેવાની ક્યારેય પણ જરૂરિયાત ઉદ્ભવી જ નથી. શ્રીરામના મનમાં કાશી હિન્દુ વિશ્વવિદ્યાલયના સંસ્મરણો તાજા થવા લાગ્યા. એ સંસ્મરણો શાંતિનિકેતનના અનુભવો સાથે મળી મનમાં એક સંકલ્પ રચવા લાગ્યા. તેમને એવું લાગ્યું કે એક સમય અવશ્ય આવશે કે જ્યારે આ સંકલ્પ પૂરો થશે. 3 દિવસ શાંતિનિકેતનમાં રહી શ્રીરામ પોતાની કર્મભૂમિમાં પાછા ફર્યા. આગ્રામાં છાપવામાં આવતા સૈનિક અખબારને ફરી વ્યવસ્થિત કરવાની યોજના પર કામ શરૂ થઈ ગયું હતું. તેને માટે આઝાદીના લડવૈયા સ્વતંત્રતા સૈનિકોએ તેને માટે નિયમિત રૂપે દાન આપવાની પહેલ કરી લીધી હતી. પાલીવાલજીને જ્યારે એ વાતની જાણ થઈ કે શ્રીરામ આસનસોલ જેલમાંથી પાછા આવી ગયા છે, ત્યારે તેમણે તરત જ શ્રીરામને પોતાની પાસે બોલાવી લીધા. એ જ સમયે સૈનિકના સંપાદનની અને વ્યવસ્થાની બધી જ જવાબદારીઓ તેમને સોંપી દેવાની વાત કરી. શ્રીરામે કહ્યું કે આ રીતે હું સંપૂર્ણ બંધાઈ જઈશ. આખો દિવસ આ છાપું કાઢવામાં જ નીકળી જશે અને આંદોલનમાં ભાગ લેવા જરા જેટલો સમય નહીં બચે.